નમસ્કાર. સહજ સાહિત્યના સર્વે દર્શકોનું સ્વાગત છે. આજે આપણે ડૉક્ટર સાહેબને મળી રહ્યા છીએ. હોમિયોપેથી એક મેડિકલ લાઇનમાં એક અલગ જ અને વિશિષ્ટ રીતે કાર્યપ્રણાલીથી કામ કરતી એક પદ્ધતિ છે. માની લો કે એક પ્રકારનો માસ્ટર ક્લાસ છે આજે. ઉનાની અંદર છેલ્લા 25 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા, હોમિયોપેથીના મેડિકલ લાઇનની અંદર કામ કરનારા એવા ડૉક્ટર સાહેબ શ્રી ડૉક્ટર અમરીશ શાહ સાહેબ આજે આપણી સાથે છે. અને આપ જોડાય એટલા માટે રહેજો કે હોમિયોપેથીની કેટલીક માન્યતાઓ, કેટલીક રૂઢિઓ, કેટલાક આપણા ખોટા વિચારો કે ક્યાંય બહારથી મળેલી માહિતીઓ એ સાચી છે કે ખોટી, આજે આ આખા એક પ્રકારના માસ્ટર ક્લાસમાં આપને ખ્યાલ પડી જશે કે ખરેખર હોમિયોપેથી કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એ જુદી છે અને આપણા નિદાન અને ઉપચારમાં એ કઈ રીતે લાભકારી છે. આજે આપણે સરસ રીતે જોઈશું. સૌથી પહેલાં આપણે આવકારીએ સાહેબને. નમસ્કાર સાહેબ. નમસ્તે. અને પહેલો જ પ્રશ્ન એ થાય કે હોમિયોપેથી નામ જે છે એ કઈ રીતે કામ કરે છે? હોમિયો શબ્દનો અર્થ થાય સમાનતા. અચ્છા, વાહ. સમાનતા. અને એના આધારે જે પેથી એટલે કે એક ચિકિત્સા પદ્ધતિ, આ ઉપરથી હોમિયોપેથી શબ્દ આવ્યો છે. વાહ. હવે સમાનતા એટલે કયા અર્થમાં સમાનતા? તો આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ઝેરનું મારણ ઝેર. વાહ. તો હોમિયોપેથીની વિસ્તારથી થોડી ચર્ચા કરીએ તો આમની શોધ જે છે એ જર્મનીમાં ડૉક્ટર હનીમેન નામના એક ડૉક્ટરે કરેલી. બરાબર. અને એ સમયે આપણે એક સિન્કોના નામની વનસ્પતિ હતી. સિન્કોના. બરાબર. સિન્કોના નામની વનસ્પતિનો અર્ક એમણે જ્યારે કેટલાક દર્દીઓને આપ્યો, કારણ કે પોતે એલોપેથી ડૉક્ટર હતા, જેમણે હોમિયોપેથીની શોધ કરી, ડૉક્ટર હનીમેન પોતે એલોપેથી ડૉક્ટર હતા. તો સિન્કોના એટલે કે આપણે આજના સમયમાં મેલેરિયા માટે જે ક્લોરોક્વિન દવા ફેમસ છે અથવા ક્વિનાઇન, એ જે બાર્ક અથવા એ જે વનસ્પતિ છે એનો અર્ક. તો એમણે ઓબ્ઝર્વ કર્યું કે આ મેલેરિયા મટાડવા માટે પણ વપરાય છે, પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરે છે જેને મેલેરિયા નથી, તો એનામાં એ મેલેરિયા જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે. એ જ રીતે ટાઢ સાથે તાવ, માથું દુખવું વગેરે વગેરે. તો એને આશ્ચર્ય થયું બરાબર કે આ દવા તો મેલેરિયા મટાડનાર છે અને નોર્મલ વ્યક્તિને આપવામાં આવે છે તો આ જ મેલેરિયા જેવા સિમ્ટમ્સ ઉત્પન્ન કરે છે. ઓકે. તો એ વિરોધાભાસના આધારે એમણે થોડી રિસર્ચ કરી, શોર્ટમાં વાત કરીએ તો, અને એમણે તારણ સુધી પહોંચ્યા કે ઝેરનું મારણ ઝેર એક વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક સિદ્ધાંત છે. સરસ. કે કોઈ પણ તત્વને જ્યારે આપણા બોડીમાં આપવામાં આવે ત્યારે એ જે સિમ્ટમ્સ એટલે કે જે ચેન્જીસ આપણા બોડીમાં લાવે, બરાબર, એવા જ સિમ્ટમ્સ વાળા દર્દીને આપવામાં આવે, બરાબર, તો એ વસ્તુ એ મટાડી દે. વાહ, બરાબર છે. ત્યાર પછી તો અનેક વનસ્પતિઓ, મિનરલ્સ, અનેક ખનિજ તત્વો એના પર રિસર્ચ થઈ અને પ્રૂવિંગ એમને કહેવામાં આવે. પ્રૂવિંગ મતલબ કે 100, 200, 500 લોકોને જેમને કોઈ બીમારી નથી એમને એ રેગ્યુલર બેઝ ઉપર થોડા થોડા ડોઝમાં આપવાનું થયું અને એમાં શું ફેરફાર એમની હેલ્થમાં નોટિસ થયા, એનું આખો રેકોર્ડ બન્યા, જે અમારી મેઇન મેડિસિન તો ન કહેવાય, એને મટ્રિયા મેડિકા પુસ્તક કહેવાય. અને એવા જ સિમ્ટમ્સવાળા કોઈ વ્યક્તિ જ્યારે સારવાર માટે આવે ત્યારે એ જ દવા એમને આપે છે. એટલે માટે આપણે સાંભળ્યું હશે કે હોમિયોપેથી સારવાર ઇમ્યુનિટી રિલેટેડ બીમારીઓમાં ખૂબ સારી અસરકારક છે. એનું કારણ આ જ છે, ઝેરનું મારણ છે. એમ કહેવાય છે કે હોમિયોપેથી છે એ રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ શરીર ઉપર કામ કરે છે, એમ રોગને નથી જોતો. તો નિદાન માટે આ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે, એમ સામાન્ય લોકો સમજી શકે એ વાતને, આ વાતને રજૂ કરવી હોય તો કઈ રીતે, ઉદાહરણ સાથે આપ જણાવો. સૌ પ્રથમ આપણે એ સમજીએ કે કોઈ પણ બીમારીનું નિદાન અર્થાત એનું નામ, બરાબર, કે આ નામની બીમારી છે. હોમિયોપેથી ફિલોસોફી એવું સમજાવે છે કે એ બીમારીનું જ્યારે નામ આપી દેવામાં આવ્યું, અર્થાત એક પરિણામ સુધી આપણે પહોંચી ગયા કે હવે આ દર્દીને આ નામની બીમારી છે. પરંતુ એ પરિણામ સુધી પહોંચતા પહેલા શરીરમાં ઘણા બધા ફેરફારો આવતા હોય છે અને ધીરે ધીરે પછી એ બીમારીનું નામ સુધી પહોંચતા હોય છે, જે આપણે બ્લડ રિપોર્ટ દ્વારા અથવા ડૉક્ટર પોતાના ક્લિનિકલ એક્ઝામિનેશન્સ દ્વારા અથવા કોઈ બીજા ડાયગ્નોસ્ટિક મેઝરમેન્ટ્સ દ્વારા આપણે એમને ફાઇનલાઇઝ કરતા હોય છે કે આ બીમારી છે. તો આ જે આખી પ્રોસેસ છે એમાં હોમિયોપેથી ડૉક્ટર્સ જે પ્રમાણે અમે ભણ્યા અને અમને સમજાવ્યું, અને એ એવું સમજીએ છીએ
કે કોઈ બીમારી છે એ દરેક વ્યક્તિને ભલે નામ એક જ છે બીમારીનો, બરાબર, આમને પણ એ છે, ફલાણાને પણ એ જ બીમારી છે, પણ એ બીમારી થવાના કારણો દરેક કેસમાં થોડા અલગ હોઈ શકે. અને કોઈ પણ બીમારીને જડમૂળમાંથી મટાડવા માટે એ માત્ર બીમારીનું નામ પૂરતું નથી. હા, બીમારીનું ડાયગ્નોસિસ અનિવાર્ય છે, બરાબર, કારણ કે એ જ્યાં સુધી ખ્યાલ નથી કે મટાડવાનું શું છે, બરાબર, ત્યાં સુધી એને કેમ મટાડી શકાય. હા, પરંતુ એ પૂરતું નથી. પર્ટિક્યુલર એ વ્યક્તિને બીમારી થવાનું કારણ શું હોઈ શકે એની સમજ હોમિયોપેથી ડૉક્ટરને પહેલાં કેળવવી પડતી હોય છે. બરાબર, અને એના માટે વ્યક્તિનો એટલે કે દર્દીનો શારીરિક બાંધો, એમની શારીરિક તાસીર, ઇવન માનસિક વ્યક્તિત્વ, આ બધા જ પાર્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. અને પોતાના અભ્યાસના આધારે અને અનુભવના આધારે એ જજમેન્ટ લે છે કે આ વ્યક્તિને આ બીમારી થવાનું કારણ શું હોઈ શકે. એટલે બીમારીનું નિદાન અને એ વ્યક્તિને એ બીમારી થવાના સંભવિત કારણો, આ બે પાસાને ધ્યાનમાં લઈ અને એમની સારવાર નક્કી કરવામાં આવે છે. અને માટે જ આખા વિશ્વમાં હોમિયોપેથી દવાઓ અને સારવાર એ માટે પ્રચલિત છે કે હોમિયોપેથી દવાઓથી, સારવારથી બીમારીને જડ મૂળમાંથી મટાડી શકાય છે. કારણ કે માત્ર પરિણામને ધ્યાનમાં લેવામાં આવતું નથી, એના કારણોને પણ સાથે સાથે ધ્યાનમાં લેવામાં આવે છે. અને શારીરિક લેવલના પણ હોય, તાસીર લેવલના પણ હોય, વારસાગત કારણો પણ હોય, અને ઇવન માનસિક વ્યક્તિત્વ, મેન્ટલ સ્ટ્રેસ વગેરે જે કંઈ છે એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ત્યાર પછી સારવાર નક્કી કરવામાં આવે છે. અચ્છા, એટલે હોમિયોપેથી એ નથી તો નાડી નિદાન ઉપર નિર્ભર કે નથી તો એમના ટેસ્ટ ઉપર નિર્ભર, એમ આ જે મેડિકલ છે એ મોટાભાગે ટેસ્ટ ઉપર નિર્ભર થઈ ગયું છે, અને આયુર્વેદ છે નાડી નિદાન ઉપર નિર્ભર થઈ ગયું છે. ત્યારે એક આ જુદી પદ્ધતિ હોમિયોપેથીમાં છે કે માણસને નિરખીને એમની દવા કરવામાં આવે છે. હા, ડાયગ્નોસ્ટિક જે મેઝરમેન્ટ્સ છે એ બધા આવશ્યક છે નિદાન માટે, કારણ કે ત્યારે જ નિદાન થઈ શકે. બરાબર છે. પરંતુ આપની વાત બિલકુલ સાચી છે કે નાડી નિદાનનું હોમિયોપેથીમાં કોઈ સ્થાન નથી, પરંતુ વ્યક્તિગત પૂછપરછના આધારે, બરાબર, દર્દીની પૂછપરછ, એમના સંબંધીઓ પાસેથી પૂછપરછ લઈને એ વ્યક્તિના વ્યક્તિત્વને સમજવામાં આવે છે. એમની ખાવા પીવાની આદતો, ડેઇલી રૂટીન, આ બધા જ પાસાને મગજમાં રાખી એને મહત્વ આપી અને પછી એમની સારવાર કરવામાં આવે છે. આ જ પદ્ધતિને લઈ અને એક વસ્તુ એવી પણ આવે છે કે હોમિયોપેથી છે એ ધીમું કામ કરે છે, એ ધીમું મટાડે છે કોઈ પણ દર્દને. તો આજે તો એકદમ સમય છે એ ફાસ્ટ, લોકોને તરત જ એનો ઉપચાર જોઈએ છે. આજે હું બતાવવા આવ્યો અને 2 ડોઝ આપના લીધા તો મને સારું જ થઈ જવું જોઈએ, એવી એક અપેક્ષા આજના સમયમાં છે. અને એલોપેથી કોઈ પણ રીતે એની ઉપર કામ કરી રહી છે. ત્યારે આ હોમિયોપેથી છે એને આ જે વાત છે એને કઈ રીતે ખંડન કરે છે? ખંડન પણ આપણે નથી કરતા, પરંતુ એમાં જે ગેરસમજ છે દૂર થવી પણ આવશ્યક છે. જુઓ, બીમારીને મટાડવી અને બીમારીને દબાવવી, અથવા તો બીમારી હોવા છતાં એવું મહેસૂસ કરાવવું કે બીમારી નથી, એ બંને વસ્તુ અલગ છે. સિમ્પલ એક્ઝામ્પલ, પેઇન કિલર. પેઇન કિલરમાં જે કંઈ પણ તકલીફ હોય છે હોય જ છે, પરંતુ એક થિયરી પ્રમાણે મગજ સુધી એમના સંદેશા જે પહોંચતા હોય છે દુખાવાના, એમના ઉપર એ દવાઓ કામ કરે છે કે જેથી આપણને તાત્કાલિક ફાયદો થાય. પરંતુ દર વખતે એવું પણ નથી હોતું. સારવાર સાચા અર્થમાં પણ સંભવ હોય છે. હોમિયોપેથીમાં એક તો મોટે ભાગે દર્દી આજના સમયમાં એવું જ સમજી રહ્યા છે કે જૂના હઠીલા દર્દો માટે હોમિયોપેથી અકસીર સારવાર છે. હવે જ્યારે બીમારીઓ જ વર્ષો જૂની હોય છે, દાખલા તરીકે કોઈ બીમારી 10 વર્ષ જૂની છે, બરાબર, તો એટલા મહિના તો જોઈએ. પ્રેક્ટિકલ વાત છે, રાઈટ? હા, બરોબર. એટલે લોકો છે એ છેલ્લે પસંદ કરે છે કે હવે ભાઈ આમાં એલોપેથીમાં કાંઈ ન થયું તો હવે આપણે હોમિયોપેથીમાં જઈએ. રાઈટ. પરંતુ હું એ લોકોને ખાસ કહેવા માંગુ છું કે પ્રયત્ન કરો એક વખત, આપ જ્યાં પણ છો, તમને કોઈ પણ શારીરિક બીમારી આવે, પહેલા હોમિયોપેથી ડૉક્ટરને કન્સલ્ટ કરો. કદાચ બીજે ક્યાંય નહીં જવું પડે. વાહ, વાહ, બરોબર. અને રહી વાત, એની પાછળના કારણો શું છે કે બીજે નહીં જવું પડે અને હોમિયોપેથી આના ઉપર તરત કામ કરી શકશે? હોમિયોપેથીમાં એક્યુટ ડિઝીઝ એટલે કે થોડા દિવસોથી જે થતી હોય બીમારીઓ રોજિંદા જીવનમાં, વાયરલ ફીવર્સ છે, શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી, હવે તો નથી પણ મેલેરિયા, ટાઇફોઇડ, તમામ પ્રકારની રોજિંદા જીવનમાં થતી બીમારીઓની સચોટ સારવાર હોમિયોપેથીમાં છે. બરાબર, સચોટ સારવાર છે. બરાબર. એ દરેકની ચોઈસ ઉપર પણ આધાર રાખે છે અને
હોમિયોપેથીની જે ઇમ્પ્રેશન છે એ મેં આપને જણાવ્યું એ પ્રમાણે જૂના હઠીલા દર્દોમાં જ વધારે અસરકારક છે એવી એક સમાજમાં સમજ છે, પરંતુ એવું નથી, બિલકુલ નથી. રોજિંદા જીવનમાં થતી બીમારીઓ માટે પણ હોમિયોપેથી અકસીર છે. સામાન્ય શરદી ઉધરસ તાવની બીમારીઓ પણ 2 થી 5 દિવસની અંદર આરામથી હોમિયોપેથી દવાથી મટાડી શકાય છે. હા, એ વાતને આપણે અવગણી નહીં શકીએ કે દરેક પેથીના સ્કોપ અને લિમિટેશન્સ હોય છે. એમ હોમિયોપેથીના પણ સ્કોપ છે અને લિમિટેશન્સ છે. એક્યુટ ઇમરજન્સીસ છે, હૃદયનો હુમલો આવવો, પેરાલિસિસનો હુમલો આવવો, તો ક્લિનિક લેવલના સેટઅપમાં એ સંભવ નથી કે અમે દર્દીને એવો વિશ્વાસ અપાવી શકીએ કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ અતિશયોક્તિ કહેવાય. પરંતુ એવું અચૂક સંભવ છે અને મારા અનુભવ છે આટલા વર્ષોના અને અત્યારે પણ છે કે આવી સંજોગોમાં હોસ્પિટલમાં એડમિટ થયા પછી પણ દર્દી સાથે હોમિયોપેથી સારવાર લઈને વહેલા સારા થઈ શકે છે અને કોઈ કોમ્પ્લિકેશન્સ એને ડેવલપ થઈ હોય જ્યાં બીજી પેથી કદાચ એમને પૂરો સહકાર ન આપી શકતી હોય રિકવરીમાં, તે કામ હોમિયોપેથી કરી શકે છે. એટલે માટે એક્યુટ ડિઝીઝ હોય, રોજિંદા જીવનની બીમારીઓ, ચાહે જૂના હઠીલા રોગો હોય કે ઇમરજન્સી હોય, દરેકમાં પોતાના સ્કોપ ધરાવે છે. ઇમરજન્સીમાં હોમિયોપેથી છે એ કેવો રોલ ભજવે છે? અને એની સાથે સાથે એ પણ પ્રશ્ન છે, આ બંને પ્રશ્નો એક જ ક્ષેત્રના છે એટલે કહું છું કે શા માટે હોસ્પિટલોમાં આનું સ્થાન નથી? મોટા સિટીઝમાં હવે દરેક હોસ્પિટલમાં મતલબ જે કોર્પોરેટ લેવલની હોસ્પિટલ્સ છે, ખાસ કોવિડ આવ્યા બાદ હવે તે લોકોએ હોમિયોપેથી ડૉક્ટરની નિમણૂક શરૂ કરી દીધેલી છે. એ હોમિયોપેથી ડૉક્ટર્સ માટે અને પેથી માટે પણ એક ગુડ ન્યૂઝ છે. અને જે દર્દીઓ સ્વૈચ્છિક રીતે પોતાની જે કંઈ ત્યાં સારવાર ચાલતી હોય એની સાથે હોમિયોપેથીને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતા હોય એમના માટે સુવિધા આજે ઉપલબ્ધ છે. ઘણા મારા જ પોતાના ડૉક્ટર મિત્રો છે જે લોકોને મોટી હોસ્પિટલો છે, પણ એમના કોઈ દર્દી રિક્વેસ્ટ કરે કે અમારે આની સાથે હોમિયોપેથી સારવાર પણ ઇમ્પ્લિમેન્ટ કરવી છે, તો એ ના નથી પાડતા કે તમે તમારા હોમિયોપેથી ડૉક્ટરને લાવી શકો છો, કન્સલ્ટ કરી શકો છો, એકવાર મને મળાવો, અમે સેટ ડિસ્કસ કરી લઈએ અને ભલે અમારી દવાની સાથે તમે પણ આપી શકો છો. એટલે એ આડઅસર નથી કરતી બંને પ્રકારની દવા એક સાથે જાય તો? નથી કરતી, કારણ કે બંનેની મોડસ ઓપરેન્ડી મતલબ કે કામ કરવાની પદ્ધતિ અલગ છે, એકબીજાને કાઉન્ટર કરતી નથી. અમુક કેસીસમાં એવું હોય છે, માટે હોસ્પિટલના ડૉક્ટર અને હોમિયોપેથી ડૉક્ટર બંનેનું કોઓર્ડિનેશન આવશ્યક છે. એ બંને ડૉક્ટર એકબીજા સાથે કોઓર્ડિનેશન કરી અને પછી દર્દીની ટ્રીટમેન્ટનો પ્લાન કરી શકે છે. બરાબર. હા, હોમિયોપેથીની દવામાં આડઅસરો છે અને છે તો કેવી છે? હોમિયોપેથી માટે એવું કહેવાય છે કે હોમિયોપેથી દવાની કોઈ પણ આડઅસર નથી. બીજી પેથીની સરખામણીમાં હોમિયોપેથી દવાની ખરેખર કોઈ પણ પ્રકારની આડઅસર નથી. પરંતુ હું આપના માધ્યમથી એ પણ લોકોને જાણ કરવા માંગુ છું, કારણ કે આ એનર્જી મેડિસિન છે, કોઈ સબસ્ટન્સ નથી. માટે પ્રોપર ગાઈડલાઇન્સ વિના, ડૉક્ટરની સલાહ સૂચન વિના માત્ર એવું માની કે હોમિયોપેથી દવાની કોઈ આડઅસર નથી માટે આપણે કોઈ પણ દવા કોઈ પણ પ્રમાણમાં કોઈ પણ પોટેન્સીમાં અર્થાત પાવરમાં લઈ શકીએ તો એ યોગ્ય નથી. લોંગ ટર્મ ઉપર હોમિયોપેથી દવાઓની પણ આડઅસર થઈ શકે જો પ્રોપર માર્ગદર્શન વગર એમને લેવામાં આવી હોય તો. હા, એક નહીં કહી શકાય આપણે કે શું આડઅસર થશે, કારણ કે ડિપેન્ડ્સ કે કઈ બીમારી છે, કઈ દવા છે, બરાબર, કેટલી રિપીટેશનમાં લીધેલી છે, કેટલા સમય લીધેલી છે અને એમની તાસીરને અનુકૂળ હતી કે નહીં. માટે હું બંને વાત સાથે સંબંધ છું. બીજી પેથીની જે દવાઓ છે એમની જે સારવાર પદ્ધતિ છે એની કમ્પેરમાં આપ કહી શકો કે હોમિયોપેથી દવાની કોઈ આડઅસર નથી, કારણ કે આ દવાથી ક્યારેય કોઈની કિડની ફેલ નથી થતી, લીવર ફેલ નથી થતા કે બીજી કોઈ પણ ડેફિશિયન્સી બોડીમાં ઉત્પન્ન થતી નથી જેને કાઉન્ટર કરવા માટે પછી ફરી બીજી જ મેડિસિન લેવી પડે, એવું સંભવ નથી. 100% સેફ છે એ દ્રષ્ટિએ. પરંતુ એ પ્રિસ્ક્રિપ્શન અથવા તો એ જે સારવાર છે એ આવશ્યક છે કે એક ડૉક્ટરે, હોમિયોપેથી ડૉક્ટરે એમની કરેલી હોય ત્યારે. આપણે કોવિડની વાત કરી, તો કોવિડ જેવી કોઈ બીજી બીમારી આવે, મહામારી, તો એના માટે હોમિયોપેથી કેટલી પ્રિપેર છે? તમારી ચેનલના માધ્યમથી હું જણાવીશ કે અત્યારે આપણી એક
વેબસાઇટ ડેવલપ થઈ ચૂકી છે, બરાબર. viraldefense.com. અચ્છા. આ વેબસાઇટ ઉપર મોટાભાગની વિશ્વમાં થતી વાયરલ બીમારીઓ છે એની હોમિયોપેથી દવાઓ અચ્છા. રેડીમેડ અચ્છા. પરચેસ કરી શકશે દર્દીઓ ડાયરેક્ટ, અને આવશ્યકતા લાગે તો એ પોતાનું કન્સલ્ટેશન પણ ઓનલાઈન બુકિંગ કરી શકશે. એક્સક્લુઝિવ વાયરલ ડિસીઝીસ માટે અને એની સારવાર માટેનું એક હોમિયોપેથી પ્લેટફોર્મ બની રહ્યું છે. બરાબર. આ ત્યારે સંભવ છે જ્યારે હોમિયોપેથી દવાઓ છે એ આટલી અસરકારક હશે એવો આત્મવિશ્વાસ હશે હોમિયોપેથી ડૉક્ટર્સને ત્યારે. અચ્છા. તો હું એ જ બીજા શબ્દોમાં કહેવા માગું છું કે જ્યાં વાયરલ ડિઝીઝીસ અને ઇમ્યુનિટી આ બંનેને સીધો સંબંધ છે. જેટલી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારે એટલું જે સારી રીતે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનને એમનું બોડી વહેલું રિકવર કરી શકે. માટે ઇમ્યુનિટી વધારવાનું જે કામ છે એ હોમિયોપેથી સારવાર વન્ડરફુલ કરે છે, સુપર ફાસ્ટ કરે છે. અને માટે જે બીમારીઓ વાયરલ બીમારીઓ આજે છે જ એમાં તો સરસ રિઝલ્ટ આપી જ રહી છે, પરંતુ જે બીમારીઓ હજી ક્યારેય આવી નથી, બરાબર, ભલે 100% નહીં પણ એમાં પણ હોમિયોપેથી ડૉક્ટર્સ એવો વિશ્વાસ ધરાવી શકે કે જો એ બીમારીના સિમ્ટમ્સ અમારી કોઈને કોઈ દવાઓ સાથે મેચ થતા હોય તો એમાં પણ હોમિયોપેથી સારવાર અસરકારક નીવડી શકે. અને કોવિડ વખતે એ હજારો લાખો અને કરોડો લોકોએ અનુભવ કર્યો કે એ સમયે પણ અમારી હોમિયોપેથી દવાઓ એક આર્સેનિકમ આલ્બમ હતી ને બીજી 2-3 દવાઓ હતી, એમણે કોવિડને કંટ્રોલ કરવામાં, વ્યક્તિગત ટ્રીટમેન્ટ પર્સનને કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. માટે જ્યાં વાયરલ ડિઝીઝ છે, જ્યાં ઇમ્યુનિટીની આવશ્યકતા છે, ત્યાં હોમિયોપેથી ડૉક્ટર પૂરો આત્મવિશ્વાસ ધરાવે છે કે અમે આમાં કંઈક કરી શકશું. બરાબર છે. હા, એટલે એ બાબત જ છે કે ઇમરજન્સીમાં અને આમાં કામ લાગે તો વધુ પડતા લોકો છે આના સુધી પહોંચી શકે, અને એ આવશ્યકતા આજના સમયમાં ચોક્કસ કોઈ પણ ક્ષેત્ર, મેડિકલના કોઈ પણ ક્ષેત્ર માટે થઈ શકે. આપે થોડોક આનો વિષયાંતર કરું છું, આપના જીવન તરફ જઈએ, પણ એ પહેલાં મારા દર્શકોને કહીશ કે હોમિયોપેથીમાં નાની એવી જ ગોળી દવા આવે છે સફેદ, આપણા દેશી ભાષામાં વાત કરીએ તો એ કઈ રીતે કામ કરે છે આપણે જોઈશું સાહેબ પાસેથી. થોડાક સાથે સાથે આ વાતો પણ કરતા જઈએ. તો સાહેબ મારે એ પૂછવું છે કે આપે મેડિકલ લાઇનમાં આ ક્ષેત્રને પસંદ કરવાનું કારણ અને કઈ રીતે આપણે અભ્યાસમાં આ ક્ષેત્ર પસંદ કર્યું એની થોડીક આપના લાઈફની વાત કરો. આપણે સૌ જાણીએ છીએ 12th સાયન્સ પાસ કર્યા પછી આપણે કોઈને કોઈ લાઈન ચૂઝ કરવાની હોય છે. મારી પાસે એન્જિનિયરિંગ લાઈન હતી, ડેરી ટેકનોલોજીમાં પણ એડમિશન મળેલું, અને આયુર્વેદ હોમિયોપેથીમાં મારા માટે સંભવ હતું. અને એ સમયે એ પરિવાર સાથે મળીને એવો નિર્ણય લીધો કે આપણે એક ડૉક્ટર બનવાનો આગ્રહ રાખીએ. બરાબર. કારણ કે આ એક એવું પ્રોફેશન છે કે એમાં એક સમાજ તરફથી એક રિસ્પેક્ટ પણ મળતો હોય છે. બરાબર છે. અને બીજું એ પણ છે કે આ એક એવું પ્રોફેશન છે કે કમાણી ઉપરાંત આમાં એક સમાજ સેવાની પણ એક દુઆઓની કમાણી પણ થઈ શકે એવું આ પ્રોફેશન છે, ઈચ્છે તો. તો આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી અને એક હોમિયોપેથીમાં એડમિશન સંભવ હતું અને એમને પ્રિફર કર્યું. આ એક જ ક્ષેત્રમાં હોમિયોપેથીના ડૉક્ટર તરીકે 25 વર્ષ બરાબર પસાર કર્યા, તો એ 25 વર્ષમાં આપની પાસે એક એવો કોઈ કેસ આવ્યો કે જેમાં આપને આશ્ચર્ય થયું કે આ રીતનો કેસ છે અને પછી આપે એ સોલ્વ કર્યો હોય? એવા 8-10 કેસીસ જેને આપણે આમ શુદ્ધ ગુજરાતીમાં કહીએ કે આ ચમત્કારિક પરિણામ આવવા. પરંતુ હા, ભલે એને હું તમારી સાથે શેર કરી શકું. ભલે આપણે એમનું નામ ના લઈએ, પણ એ બીમારી કઈ રીતે હતી અને એને પછી કઈ રીતે ઉકેલ હોમિયોપેથીએ કર્યો. શોર્ટમાં વાત કરીએ, જ્યારે મેં નવું હોમિયોપેથીનું ક્લિનિક શરૂ કર્યું 2001માં ઉનામાં, એના પહેલા જ 3 મહિનામાં દીવથી એક 20-25 વર્ષના બેનનો કેસ આવેલો. બરાબર. અને ટૂંકમાં કહીએ તો એ બેનને કોઈ વળગાટ છે ભૂત પ્રેતનો એવું માનીને ખૂબ ઘણા સમયથી એ પ્રયત્નો એમાંથી સોલ્વ કરવાના થઈ રહ્યા હતા. અને જ્યારે હોમિયોપેથી સારવાર માટે આવ્યા, કારણ કે એમના ફાધર બહુ એજ્યુકેટેડ હતા, પોતે ટીચર હતા, અને એ થોડું સમજ્યા કે બની શકે કે એમને એવું કંઈ ન હોય, કોઈ માનસિક તકલીફ પણ હોઈ શકે. અને દીકરીની સગાઈ થઈ ગઈ હતી એ સમયે, માટે એ પણ બહુ આવશ્યક હતું કે ટૂંકા સમયમાં પરિણામ સારું આવવું જોઈએ. તો જ્યારે એમનું મેં બધી માહિતી લીધી ત્યારે સાર રૂપમાં તમને કહું તો હું એવું સમજ્યો કે એમની જ્યાં સગાઈ થઈ હતી, એમની સાથે થોડા ઇમોશનલ ડિસ્પ્યુટને લીધે
અચ્છા. આ બેનનું માનસિક જેને સંતુલન અથવા મેન્ટલ ઓરિએન્ટેશન કહો એ ડિસ્ટર્બ થઈ ગયેલું. એને ધ્યાનમાં લઈ અને જ્યારે મેં એમને દવા આપી તો તમે જે વાત કરી એ પ્રમાણે આશ્ચર્ય થતા, જે છેલ્લા 6-8 મહિનાથી એ બેન સૂતા જ નહોતા, એમને દોરડાથી પલંગ સાથે રોજ બાંધીને સૂરાવા પડતા, કપડાનું ભાન ન રહેતું, અપશબ્દો આખો દિવસ બોલતા. 4 જ દિવસમાં એ ચમત્કારિક રૂપે બધું ગાયબ થઈ ગયું. અને માત્ર એટલું જ નહીં, એમના દાદીમાં સ્પેશિયલ મળવા આવ્યા. અચ્છા. કે તમે મારો ભ્રમ ભાંગી નાખ્યો આટલા વર્ષોનો. અમને કોઈ દ્રષ્ટિએ એવું નહોતું લાગતું કે આ કોઈ મેડિકલ કેસ છે, આને કોઈ બીમારી છે. આ વળગાટની જ નિશાનીઓ હતી. અંધશ્રદ્ધા તરફથી આપણે વૈજ્ઞાનિક ઢબે એમનો. હા, પરંતુ જ્યારે આપણે એના માઇન્ડસેટને સમજ્યું કે આ ઇમોશનલ ટ્રોમા છે અને જેમની સાથે જિંદગી વિતાવવાની છે એમના તરફથી મળેલો છે અને એ અસહ્ય છે, તો ત્યારે આવી ઘટનાઓ ઘટી શકે. બરાબર. અને 4 જ દિવસમાં કેસ સોલ્વ થઈ ગયો. તો એક બહુ સારો અનુભવ રહ્યો. અને એ અનુભવ મારી પ્રેક્ટિસ શરૂ કર્યા એના પહેલા 3 મહિનામાં જ મળ્યો. એટલે મારો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી ગયો. પછી તો એકદમ મજબૂતીથી આ જ પ્રેક્ટિસને વળગી રહીશું એવા પૂરા નિર્ણય સાથે જ આગળ વધ્યા. એટલે આ માનસિક બીમારીની વાત થઈ. એવા કોઈ શારીરિક બીમારીની ચેલેન્જીસ આપને મળી અને એમાં કેવા રિઝલ્ટ? બીમારીઓના નામ આપી શકું જેમાં હોમિયોપેથી સારવારે મટાડી દીધું છે. બ્લડ કેન્સર્સ. અચ્છા. હા, એટલે એ પ્રશ્ન ઉપર આવવાનો હતો કે કેન્સરમાં કઈ રીતે આ? યસ. દરેક પેથીની મર્યાદાઓ છે, સ્કોપ છે. જ્યારે અંડર સ્કોપ કોઈ પણ પેશન્ટ આવે તો બ્લડ કેન્સર જેવી અથવા બીજા અન્ય પ્રકારના કેન્સરમાં પણ ચમત્કારિક પરિણામ હોમિયોપેથી લાવી શકે છે. બરાબર. ભલે આ વાત સાંભળવામાં અને વર્ણન કરવામાં મોટી લાગે. બરાબર. કારણ કે કેન્સર એક એવી બીમારી છે કે એનો રૂલ્સ નથી કે આ પેથીની આ ટ્રીટમેન્ટથી અમને અચૂક સારું થઈ જ જશે. બરાબર. એ સંભવ નથી. પરંતુ હોમિયોપેથીએ મેં મારા અનુભવમાં ઘણા બધા કેન્સરના દર્દીઓને પણ સારા કર્યા છે. સામાન્ય હેર ફોલિંગનો સિમ્પલ પ્રોબ્લેમથી લઈ કેન્સર સુધીની ગંભીર બીમારીઓ, સર્જિકલ કેસીસ જેમાં આવતીકાલે ઓપરેશન કરવાનું હોય અને આજે એક અલ્ટરનેટિવ ઓપ્શન તરીકે કોઈ સલાહ લેવા આવ્યું અને ઓપરેશનમાંથી બચી ગયા હોય, એવા તો પુષ્કળ કેસીસ છે. અચ્છા. હોસ્પિટલમાં દાખલ થયા હોય, પેરેલિસિસ થઈ ગયું હોય, એક તરફનું અંગ ખોટું પડી ગયું હોય, એને 6-8 મહિના વર્ષ દિવસ થઈ ગયું હોય, હોસ્પિટલમાં દાખલ થયા, ઘરે આવ્યા પછી અને ખોડખા પણ રહી ગઈ હોય, એમાં પણ હોમિયોપેથી અમને કમ્પ્લીટ ચાલતા. હા, ઉનામાં જ. બરાબર. હું અહીંયા જ પ્રેક્ટિસ કરી છે, મેં બીજે ક્યાંય પ્રેક્ટિસ નથી કરી. એટલે એમાં કેટલો સમય લાગતો હોય છે આ રિકવરીમાં, પેરાલિસિસ જેવી બાબતમાં કે કેન્સર જેવી બાબત? જ્યારે પેશન્ટને પેરાલિસિસનો હુમલો આવ્યો અને હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે જ જો એમની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો રિકવરીના સ્કોપ ખૂબ વધી જાય છે. બરાબર. અને થોડા સમય પછી, થોડા મહિનાઓ પછી સારવાર કરવામાં આવે શરૂ, તો 4 થી 5 મહિનામાં જ્યાં એમની પ્રોગ્રેસ અટકી ગઈ છે ત્યાંથી એને 30-40-50% સુધી અથવા ક્યારેક 70-80% સુધી પણ એમની રિકવરી આવી શકતી હોય. જ્યાંથી અટકા છે ત્યાંથી આગળ લાવી શકાતી હોય. વાહ. સ્કિન અને હેરફોલ આ બાબતે હોમિયોપેથીને તરત કન્સલ્ટ કરવામાં આવે છે, આવું મેં જોયું છે એક બાબત. તો એમાં કોઈ વિશેષ હોમિયોપેથી પાસે એવી ઓલી છે કે આ અસર તરત કરે છે? સ્કિન ડિઝીઝની સારવાર માટે હોમિયોપેથી વન્ડરફુલ રિઝલ્ટ આપે છે. અચ્છા. એ હોમિયોપેથી ડૉક્ટર્સના લક કહો અને ડૉક્ટર હનીમેન કે જેમણે આ પેથી શોધી એમની મહેનતનું પરિણામ કહો. કુદરતી છે, એવી કોઈ વાત નથી કે ખાસ સ્કિન અને હેર માટે હોમિયોપેથીમાં કોઈ વિશેષ રિસર્ચ થયેલી છે. પરંતુ સ્કિન, હેર અને ઇમ્યુનિટી, આ 3 વિષય જ્યાં બીમારીના રૂપમાં આવે તો એની સારવાર હોમિયોપેથીમાં વન્ડરફુલ થાય છે, અને નાના બાળકો માટે. બરાબર. હા, એની ઉપર આવશું આપણે, પણ અત્યારે આ બે બાબત. એટલે મને એવું લાગે છે, મને મારો પ્રશ્ન પણ છે કે સ્કિન ડિસીઝ થવા એ શું અંદરના કોઈ અંગોમાં ડિફિકલ્ટી આવી હોય એવું સાબિત કરે છે? ના, સ્કિન ડિસીઝ અનેક પ્રકારના છે. બરાબર. કેટલાક છે એ આપણી લાઇફસ્ટાઇલ રિલેટેડ છે. દાખલા તરીકે ભાઈ આપણે વાત લઈએ, કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ નામની બીમારી છે જેમાં હાથમાં અથવા પગમાં ચીરાઓ પડી જાય. તો ખાસ આ બહેનોને થાય છે કારણ કે એ લોકોએ પાણીમાં કામ કરવાનું હોય, કેમિકલ્સને ટચ કરવાના હોય, કપડાં, વાસણ વગેરે. તો એ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એક પ્રકારનો એલર્જીક પ્રોબ્લેમ છે. બીજી અમુક બીમારીઓ એવી છે જે ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય છે. દાખલા તરીકે આપણે નામ સાંભળ્યું હશે સોરિયાસિસ.
તો એવી ઘણી બીમારીઓ છે, પણ એમાંની એક જે બહુ જાણીતી છે સોરિયાસિસ, તો એ ઓટો ઇમ્યુન, મતલબ કે દર્દીની રોગપ્રતિકારક શક્તિ એમની ગેરસમજને લીધે ઊભી થતી આ બીમારીઓ છે, એને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં આવે છે. પોતાની જ ઇમ્યુનિટી પોતાની અગેન્સ્ટમાં કામ કરવાનું શરૂ કરે છે. તો એ છે અમુક લાઇફસ્ટાઇલ રિલેટેડ એવી પણ બીમારીઓ છે જેને આપણે ઇન્ફેક્શિયસ ડિઝીઝ કહી શકીએ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, અને ખાસ આપણા આ એરિયામાં ફંગલ ઇન્ફેક્શન્સ, ધાધર વગેરે અનેક પ્રકારના, ડેન્ડ્રફ, અને વાયરલ ડિઝીઝ પણ હોય છે, પેલા મસાઓ થતા હોય છે. તો ઇન્ફેક્શનને લીધે થાય છે, એલર્જીને લીધે થાય છે, લાઇફસ્ટાઇલને લીધે થાય છે, અને ઓટો ઇમ્યુન ડિઝીઝના રૂપમાં પણ ચામડીની બીમારીઓ થતી. આ દરેક ફેઝમાં, દરેક પ્રકારની ચામડીની બીમારીમાં અનાયાસ હોમિયોપેથી બહુ સરસ પરફોર્મ કરે છે. માટે કોઈએ પણ હતાશ ન થવું, ન કરીને કોઈ એવી બીમારી આવી હોય જે ખૂબ મહેનત કરવા છતાં પણ, ખૂબ સારવાર લેવા છતાં પણ સારી ન થઈ શકી હોય, તો એકવાર હોમિયોપેથી ડૉક્ટરને કન્સલ્ટ કરો. ચોક્કસ. નાનપણથી વાત કરીએ તો નાના બાળકો શું હોમિયોપેથી છે એ 2-3 મહિનાના બાળકને કોઈ એવી તકલીફ થઈ અથવા તો આપણા વિસ્તારમાં ભેજને કારણે શરદી અને ઉધરસને સામાન્ય છે, તો બાળક જન્મ્યું હોય તો એના 2-3 મહિનામાં જ, કારણ કે એક તો એનું વાતાવરણ ચેન્જ થાય છે, તો 2-3 મહિનામાં શું હોમિયોપેથી માટે કારણ કે એ તો ગોળી ગળી શકવાનો પણ નથી, કારણ કે હોમિયોપેથીના તો એક બહુ લોકપ્રિય દવા છે નાની ગોળી. એ કેસીસમાં અમે લિક્વિડ સ્વરૂપમાં હોમિયોપેથી દવા બનાવતા હોય છે, અને 2-3 મહિનાની ઉંમર પછી બાળકને આપી શકાય. માતાના ધાવણમાં જેને મિક્સ કરી અને એમને ચમચીથી માતા પીવરાવી શકે છે. એ સેફ છે અને જે કંઈ પણ તકલીફ એના માટે સંભવ હોય છે. ઓકે. ત્યારથી પછી આગળની ઉંમરમાં જાય વ્યક્તિ, એટલે એ બાળકને કરમિયા અને કુપોષણ આ બે વધારે નડતું હોય છે એના વિકાસ માટે, તો આના માટે હોમિયોપેથી શું કહે છે? કરમિયા માટે અક્ષીર દવાઓ છે, સીના ટ્યુક્રિયમ મારવેરમ નામની દવાઓ છે, જે રીતે આપણે મેડિકલ સ્ટોરમાંથી પણ ક્યારેક લઈ આવતા હોય છે, ક્યારેક ડૉક્ટરને કન્સલ્ટ કરીને લઈ આવતા. એ જ રીતે હોમિયોપેથીમાં એની સ્પેસિફિક દવાઓ છે, 4, 5, 7 ટાઈપની. કયા પ્રકારના કરમિયા સંભવ છે એમના સિમ્ટમ્સના આધારે આપો, સિમ્પલ થોડા દિવસોમાં જે બધા કરમિયા આઉટ. આ કુપોષણ ન આવે, બરાબર છે, અને કરમિયા એને હેરાન ન કરે એના વિકાસ માટે, આના માટે હોમિયોપેથી માટે કોઈ સલાહ છે કે બાળકને કઈ રીતે એને ટ્રીટ કરવું જોઈએ જેથી કરીને આ કુપોષણ, કારણ કે કુપોષણ એક અત્યારે સૌથી મોટો મુદ્દો થઈ ગયો છે, કારણ કે પોષણ હશે તો બાળક એમની મગજ શક્તિમાં કામ કરી શકશે. આવી એક આપણી પેરામીટર્સ છે, તો એ બાબતે આપ પ્રકાશ પાડો. વાસ્તવમાં બાળકોમાં કુપોષણ થવા માટે જો કોઈ બીમારીઓ જવાબદાર હોય, જેમ એક એક્ઝામ્પલ આપે આપ્યું કરમિયા, તો ડૉક્ટર તરીકે એક વાલી અને ડૉક્ટરની ફરજ છે કે એમનું સમાધાન થઈ જાય, જે બહુ સરળ છે. પરંતુ આજના સમયમાં વધારે એ જોવા મળે છે કે બાળકોનો ઉછેર મા બાપ કઈ રીતે કરે છે, ખાવા પીવાની કઈ રીતે, એટલે એકચ્યુઅલી એ જ પૂછવા જાય તો કે ખાવા પીવામાં એને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? હા, જો આપણે જેને બેલેન્સ ડાયટ કહીએ, એ જ સૌથી વધારે મહત્ત્વનું છે કે બાળકને એમની ઉંમર પ્રમાણે દરેક પોષક તત્વો એમના ખોરાકમાંથી મળી લે, બરાબર, એ આવશ્યક છે. અને હું એવું કહેતા પણ જરાય સંકોચ નહીં રાખું કે પૂરું ધ્યાન રાખવા છતાં પણ ખબર નહીં કેમ ઘણીવાર બાળકો તો શું, મોટાને પણ પૂરું પોષણ મળતું નથી. આપણે સાંભળ્યું હશે અત્યારે B12, વિટામિન D3ની ઉણપ બધે જ જોવા મળે છે. સારામાં સારી ક્વોલિટીનો ખોરાક આપણે લઈએ છીએ છતાં પણ એ ઉણપ જોવા મળે છે. તો સમય થોડો ચેન્જ થયો છે, ક્યારેક સપ્લિમેન્ટ્સની પણ બાળકોને જરૂર પડી શકે, વિટામિન્સની આ છે તે છે, તો એ એડ ઓન કરવું જરૂરી છે. પરંતુ એની સલાહ માત્ર વ્યક્તિગત આપી શકવી સંભવ છે, જનરલ એડવાઇસ સંભવ નથી. હોમિયોપેથી પાસે એ ઓપ્શન પણ છે કે એમને ઇમ્યુનિટી માટે ડેવલપ. હા, અને બીજું હોમિયોપેથીમાં એક કેટેગરીની દવાઓ છે જેને બાયોકેમિક મેડિસિન્સ કહેવામાં આવે છે. બાયોકેમિક મેડિસિન્સ છે એ થોડાક 10-12 પ્રકારના સાલ્ટ્સ છે, એમાંથી બનાવવામાં આવે છે, અને એ ઇનડાયરેક્ટલી બાળકના વિકાસ માટે અને એના કુપોષણની જે તકલીફો છે અથવા નિશાનીઓ છે એને કાઉન્ટર કરવામાં સાથે સાથે સપ્લિમેન્ટ તરીકે એને લઈ શકાય છે. બરાબર, સરસ. અને ત્યારથી પછી હું આગળના એજ તરફ જાઉં અને એ પૂછવા માંગુ આપને કે આજના સમયમાં મોબાઈલ હવે આવી ગયો છે, એના કારણે ઉજાગરાઓ અથવા તો આપણે એમ કહીએ કે માનસિક રોગ, સ્ટ્રેસ, બરાબર છે, મૂંઝવણ એના અંદર ઊભી થાય, આ બધી જે સાયકોલોજીકલી બીમારીઓ છે એના માટે કઈ રીતે હોમિયોપેથી છે એ કામ કરી રહી છે?
માનસિક બીમારીઓની સારવારમાં હોમિયોપેથી ખૂબ 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 સરસ પરિણામ આપી રહી છે. અચ્છા. કારણ કે હોમિયોપેથીમાં મેં આપને જણાવ્યું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિના માનસિક આસ્પેક્ટ છે, એમનું જે મેન્ટલ કેરેક્ટર છે, માનસિક તાસીર છે, એનું વ્યક્તિત્વ છે, એને ખૂબ મહત્વ આપવામાં આવે છે. સામાન્ય નહીં, ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક તો શારીરિક બીમારી જે હોય તે, જો ડૉક્ટરને વિશ્વાસ આવી જાય કે એમના બધી તકલીફનું કારણ માનસિક જ છે, તો એ માત્ર એની માનસિકતાના આધારે સારવાર કરે છે અને એમાં સરસ મજાના પરિણામો આવી શકે. સરસ મતલબ વન્ડરફુલ પરિણામો લાવી શકાય છે. અને અમારી જે મટરિયા મેડિકા પુસ્તક છે, જેમાં દરેક દવાઓનું વર્ણન છે કે આ દવા શેમાં શેમાં ઉપયોગી છે, એ દરેક દવાઓમાં જે પહેલો પેરેગ્રાફ હોય છે એ કયા પ્રકારના માનસિક વ્યક્તિત્વવાળા વ્યક્તિને આ દવા લાગુ પડી શકે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. એટલે માનસિક દર્દીઓ માટે તો બેસ્ટ છે, બેસ્ટ ઓપ્શન છે. બરાબર છે. હમણાંના સમય માટે ઘણા સમયથી આ એક વસ્તુ છે. આગળના એજ ઉપર હું તમને જાઉં તો એ કહી શકું કે 50 વર્ષ અને હવે તો 40 વર્ષ પછી કે 50 કે 60 વર્ષ પછી મોટા ભાગે હવે હાડકાની બીમારી, ખાસ કરીને ઘૂંટણ દુખાવાના, કરોડરજ્જુ બાબતની બીમારી કે એવા કોઈ પણ બીમારીઓ માટે આપની પાસે આવે તો હોમિયોપેથી એને કઈ રીતે જોઈ છે? સ્ટેજીસ હોય છે. આર્થરાઇટિસની આપ ખાસ વાત કરી રહ્યા છો, ગોઠણનું કસર, ગાદીનો કસરો. આર્થરાઇટિસના અલગ અલગ સ્ટેજીસ હોય છે, 4 સ્ટેજીસ હોય છે. શરૂઆતના 2 સ્ટેજીસ સુધી એ આવે દર્દી તો એને લોંગ ટાઈમ માટે આરામ આપી શકાય છે. બરાબર. 3જા અને 4થા સ્ટેજમાં હોય તો સર્જરી અનિવાર્ય છે. પરંતુ આપણે જાણ્યું હશે આપે પણ કે ગાદી એકવાર ઘસાઈ ગયા પછી એને ફરીવાર લાવી શકાતી નથી. હોમિયોપેથી દવા પણ લાવી શકતી નથી. પરંતુ એની જે એ આર્થરાઇટિસની પ્રક્રિયા છે, જે દિવસે દિવસે ગાદી ઘસાઈ રહી છે અને આજે બીજા સ્ટેજમાં છે, આવતીકાલે 3જા ને પરમ દિવસ 4થામાં પહોંચશે, એ પ્રક્રિયાને ખૂબ સ્લો ડાઉન કરી શકે છે. બરાબર. એમને કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. મતલબ કે મેં સાર રૂપમાં એમની તાસીરને ધ્યાનમાં લઈને આ પ્રોગ્રેસને સ્લો કરવા માટે. અને અત્યારે પણ એમને જે નાની મોટી ચાલવામાં તકલીફો હોય એમાં પણ બહુ સરસ રીતે લોંગ ટર્મ માટે આરામ આપી શકાય છે. એમને મટાડી શકાતું નથી, પરંતુ કોઈ પેઇન કિલર લીધા વિના સામાન્ય હોમિયોપેથી દવાઓથી દુખાવામાં પણ આરામ લાવી શકાય છે. અને એ પ્રક્રિયાની જે સ્પીડ છે એને ઘણી સ્લો કરી શકાય. માટે જે 5 વર્ષ પછી પરિણામ એક્સપેક્ટ કરી રહ્યા છે એ બની શકે 10, 12, 15 વર્ષ સુધી પણ. હોમિયોપેથી દવાઓ શરૂ કરતા પહેલા કઈ કઈ બાબતની ભૂલ ન કરવી જોઈએ એમ? એવી તો કોઈ સ્ટ્રિક્ટ કન્ડિશન નથી કે આ કન્ડિશનમાં હોમિયોપેથી દવાઓ શરૂ નહીં કરી શકાય. કારણ કે આ બધી જ દવાઓ એક એનર્જી બેઝડ મેડિસિન છે, ઉર્જા, જેની આપણે ચર્ચા કરીશું. અને ઉર્જા છે એ કોઈ મટીરિયલ અથવા કેમિકલ નથી કે જેના માટે આપણે ખૂબ સાવચેતી રાખવાની જરૂર પડે. હું આપના પ્રશ્નથી ઉલટું કહીશ કે જે કેસમાં આપણે બિલકુલ નાસીપાસ થઈ ગયા હોય, હોપલેસ કેસ હોય, એ સંજોગોમાં પણ હોમિયોપેથી દવા લઈ શકાય છે. કોઈ દર્દી બિલકુલ અનકોન્શિયસ હોય તો એને નાકથી સૂંઘાડીને પણ હોમિયોપેથી દવા આપી શકાય છે, ભલે એની કન્ડિશન ગમે તેટલી ખરાબ હોય. એમાં કયા તત્વો કઈ રીતે આ કામ કરે છે? હા, એ આપણે જે હોમિયોપેથી દવાઓ છે એની જે પ્રિપરેશન છે એક લિક્વિડ ફોર્મમાં હોય છે. બરાબર. અને અલગ અલગ વનસ્પતિઓ અને મિનરલ્સ જે પ્રકૃતિમાં જોવા મળે છે એને વિશેષ પોટેન્ટાઇઝેશન નામની મેથડથી એની ઉર્જા ખેંચી લેવામાં આવે છે. સાર રૂપમાં અત્યારે શોર્ટમાં સમજાવું તો. અને ઉર્જાથી યુક્ત એ લિક્વિડ એ અમે ગોળીઓમાં ડ્રોપ્સ નાખીને આપતા હોય છે. તો જેમ ગોળીઓમાં આપીએ છીએ એ જાય છે તો ઉર્જા જ, ગોળીઓનું કોઈ મહત્વ નથી, એ તો બધામાં કોમન જ હોય છે. બરાબર. પરંતુ એ ગોળીઓમાં જે લિક્વિડના અમુક ડ્રોપ્સ નાખીએ એ ઉર્જા છે, એ એનર્જી છે. બરાબર. એ ગોળીઓ ચૂસી લે છે અને જ્યારે એમાંથી 2, 3, 4 ગોળી દર્દી લે છે ત્યારે એને આવશ્યક ઉર્જામાંથી મળી જાય છે. બરાબર. તો એ ગોળીઓના માધ્યમથી પણ આપી શકાય, લિક્વિડમાં સિમ્પલ પાણીમાં પણ મિક્સ કરીને આપી શકાય છે, મેં જણાવ્યું એ પ્રમાણે માતાના ધાવણમાં પણ નાખીને આપી શકાય છે, અને નાક પાસે રાખી અને સૂંઘાડીને પણ એ એનર્જીને બોડીમાં ઉતારી શકાય છે. અસંભવ નથી. વાહ વાહ. અને આમાં આપણે ઘણી બધી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો કે વનસ્પતિનો ઉપયોગ થાય છે. તો વનસ્પતિનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. તો એ બંને બાબતો કઈ રીતે જુદી છે અને એ કઈ રીતે કામ કરે છે? હું આયુર્વેદ
ડૉક્ટર તરીકે એક્સપર્ટ તો નથી, પરંતુ છતાંય હું હોમિયોપેથીની જે વનસ્પતિઓમાંથી દવાઓ બનાવે છે જેની મેં ચર્ચા કરી એના આધારે થોડી કમ્પેરિઝન કરી શકું કે જેથી દર્શકોને કોઈ ગેરસમજ પણ ન થાય. સૌથી પહેલાં તો આયુર્વેદમાં આપણને રો ફોર્મમાં દવાઓ મળે છે, પાવડર, ચૂર્ણ વગેરે વગેરે. હોમિયોપેથીમાં એ સ્વરૂપમાં લગભગ ઉપયોગમાં આવતું નથી. એક મધર ટિંક્ચર તરીકે આપવામાં આવે છે, પણ એ મેઇન સારવાર નથી હોતી, એ સપ્લિમેન્ટ તરીકે આપવામાં આવે છે. મેઇન તો મેં તમને કીધું એનર્જી મેડિસિન, ડાયલ્યુશન્સ, પોટેન્ટાઇઝેશન મેડિસિન એ જ યુઝ થાય છે. એટલે સૌથી પહેલો ડિફરન્સ તો આ જ છે કે રો ફોર્મમાં, ક્રૂડ ફોર્મમાં, મટીરિયલ ફોર્મમાં હોમિયોપેથી દવાઓ ડિલિવર કરવામાં આવતી નથી. અને આપે સાંભળ્યું હશે, મેં પણ એવું સાંભળ્યું છે કે આયુર્વેદમાં પણ ઘણીવાર જે ખરલ દસ્તાથી જે ઘસવાનું હોય દવાઓ, એમાં અમુક 1000 વાર, લાખો વાર એને ઘસવાનું આવે, એનો અર્ક કાઢો. આપ કમ્પેર કરી શકો કે કંઈક એવું જ આ હોમિયોપેથી છે કે ઘસી 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 એનો જે છેલ્લો અને એનો જે ફાઇનલ એનર્જી એમાં બચે છે, જ્યારે મટીરિયલ રહેતું નથી. એ સ્વરૂપમાં જ મેડિસિન આપવામાં આવે છે, ક્રૂડ ફોર્મમાં આપવામાં આવતી નથી. બરાબર છે. જો કોઈને હોમિયોપેથીમાં વિશ્વાસ નથી તો એમના માટે આપ શું સંદેશ આપવા માંગો છો? કોઈને પાણીનો ડર લાગતો હોય, એ ડર કાઢવા માટેનો સરળ ઉપાય એ જ છે કે એકવાર એને પાણીમાં ધક્કો મારી દો, એટલે ડર નીકળી જશે. બરાબર. હું એ લોકો માટે એટલું જ કહીશ કે એકવાર હોમિયોપેથીને તમે અપનાવી જુઓ. બરાબર. યોગ્ય ડૉક્ટર પાસે, અનુભવી ડૉક્ટર પાસે, અને એમનું જે પરિણામ આવશે એનાથી વધારે બીજો કોઈ ઇલાજ પ્રૂફ નથી કે તમારો વિશ્વાસ લાવી શકાય. દલીલો, ચર્ચાઓથી વિશ્વાસ લાવવો યોગ્ય પણ નથી. એકવાર પરિણામ જોશો, વિશ્વાસ આવી જશે. બરાબર છે. હોમિયોપેથીમાં જ આપને છેલ્લો પ્રશ્ન કરવા જઈ રહ્યો છું, અને પછી આપણે દવાઓ કઈ રીતે બને છે એ જોવા જઈશું. જોડાયેલા રહેજો. આપણે છેલ્લો પ્રશ્ન મને એ થાય કે આવનારા 10 વર્ષ સુધીમાં કે એ પછી હોમિયોપેથીને આપ કઈ રીતે જુઓ છો? હું અત્યારે જેટલો હોમિયોપેથીનો વિકાસ જોઈ રહ્યો છું સિટીમાં તો, અને હવે તો અહીંયા પણ ઉનામાં પણ, કે આવનારા 10 વર્ષ તો દૂર, કદાચ 5 વર્ષમાં જ હોમિયોપેથીની સારવાર લેવાવાળો વર્ગ ખૂબ વધી જશે. બરાબર. બંને કારણો છે. જેમ જેમ જાગૃતિ આવતી જાય છે હોમિયોપેથી વિશે વધુ ને વધુ, એમ લોકો એમના તરફ વળતા જાય છે, અને જાગૃતિ પરિણામના આધારે આવી રહી છે, નહીં કે માત્ર એડવર્ટાઇઝમેન્ટના. બરાબર. અને બીજું કારણ એ પણ છે કે જે અલ્ટરનેટિવ થેરાપીસ છે હોમિયોપેથી, આયુર્વેદ અને બીજી અનેક, આવનારા સમયમાં એ એક લોકો માટે મહત્વનું એક ઓપ્શન તો નહીં કહી શકાય, પરંતુ એ આવશ્યકતા બની જશે. મતલબ કે આ જે અલ્ટરનેટિવ છે એ એક ઇમ્પોર્ટન્ટ મેડિસિનલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ થઈ જશે. લોકોને સમજાતું જશે કે મને આ બીમારી થઈ છે તો મારે હોમિયોપેથીમાં જ જવું જોઈએ. જેમ આપણને ખ્યાલ છે કે આપણને એપેન્ડિક્સની તકલીફ થઈ છે તો આપણે સર્જન પાસે જવાનું હોય, બીપીની તકલીફ હોય તો સર્જન પાસે ન જવાનું હોય, એમડી ડૉક્ટર પાસે જવાનું હોય. એમ જે હવે ધીરે ધીરે લોકોને ખ્યાલ આવતો જઈ રહ્યો છે કે બીમારી કઈ છે એના આધારે જે નિર્ણય લઈ લે છે કે અમારે આના માટે આયુર્વેદ, હોમિયોપેથી, અને આમાં તો હોમિયોપેથી જ કામ લાગશે. બરાબર. તો જેમ જેમ જાગૃતિ આવી રહી છે તેમ લોકો આ પેથીનો લાભ લઈ રહ્યા છે. સરસ સાહેબ, આપની સાથે આ હોમિયોપેથી બાબતે ખૂબ સરસ સંવાદ થયો, પણ આપના આ ક્લિનિકમાં 2 વસ્તુ મને આકર્ષી, અને એ આપની ફિલોસોફી હોય એવું લાગ્યું, એટલે મને પ્રશ્ન પૂછવાનું મન થાય. એક તો આપના પહેલાંમાં જ્યારે આવીએ ત્યારે આપનો બ્રોની છે એ હંમેશા અહીંયા હોય છે, એટલે એ પછી આપના ગમે એટલા દર્દીઓ હોય તો પણ એ શાંતિથી અહીંયા બેઠી રહે છે. અને આપે આગળ એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે કે 2 પગવાળા કરતાં 4 પગવાળા ઉપર વધુ, ઇંગ્લિશમાં છે પણ 4 પગવાળા ઉપર વધુ વિશ્વાસ કેળવાય છે એમ, અથવા તો એને વધારે પ્રેમ કરો એમ, એ પ્રકારનું. તો આપ એ બાબતે પણ જણાવો કે આ કઈ રીતે એમનું અટેચમેન્ટ આપની સાથે છે. આપે સરસ મજાનો ફોટો પણ એમનો લગાડ્યો છે. હાજી. નાનપણથી જ ડોગ્સ માટે એક કુદરતી પ્રેમ રહ્યો છે. અચ્છા. એના માટે કોઈ કારણો જવાબદાર નથી, પરંતુ જે સ્થાન ઉપર રહેતા, જે રીતે નાનપણથી ઉછરતો, ત્યારથી જ ગ્રાઉન્ડમાં ડોગ્સ છે, ગલુડિયા છે, દર વર્ષે પાળતો મોટો થયો. એટલે કુદરતી તમે કહી શકો કે મને માત્ર ડોગ નહીં, બધા જ પશુ પ્રાણીઓ માટે ખૂબ
કુદરતી લગાવ છે. બરાબર. અને અમારા દીકરાની જેમ સાચવીએ છીએ. અચ્છા. અને માત્ર એટલું જ નહીં, આ તો બ્રોની છે, અમે સાથે રહી છે, પણ એ સિવાય પણ કોઈ પણ બીજા પશુ પ્રાણીઓ હોય એમની હોમિયોપેથી દવા કોઈ લેવા આવે છે ત્યારે હું મારી લાગણીને લીધે નિઃશુલ્ક આપું છું. અચ્છા. હા, એટલે પશુઓમાં પણ હોમિયોપેથી દવા કામ કરે છે? બિલકુલ બિલકુલ. અચ્છા, તો એમની વાત કરો. આ નવું જાણવા મળે છે કે પશુઓમાં પણ હોમિયોપેથી સારવાર થઈ શકે. આપણે જાણીએ છીએ મોટા ભાગની બીમારીઓ જે મનુષ્યોને થઈ શકે એ પ્રાણીઓને પણ થઈ શકે છે. થોડી ઓછી બીમારીઓ છે એવી જે મનુષ્યને થઈ શકે છે પણ પ્રાણીઓને થતી નથી. એટલે જે દવાઓ મનુષ્ય માટે યુઝ થાય છે એ જ દવાઓ પ્રાણીઓ માટે પણ હોમિયોપેથી દવા યુઝ થાય છે. અને એના પણ સરસ પરિણામ મળી રહ્યા છે. અહીંયા ઉના તાલુકાના જે જાણીતા આપણા પશુ ચિકિત્સક છે એ લોકો પણ ક્યારેક પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે હોમિયોપેથી દવા અહીંથી મંગાવતા હોય છે અને એમનો એ લાભ લેતા હોય છે. તો સાર રૂપમાં એમના વિશે આપણે સ્પેશિયલ ડિટેલિંગ કરીશું ફરી ક્યારેક. પરંતુ આપના પશુ પ્રાણી ઢોર જેને આપ ઘરમાં રાખો છો કે બહારના હોય, ઘણી બધી બીમારીઓમાં હોમિયોપેથી દવાઓ ખૂબ સરસ પરિણામ આપે છે. આમ તો નજીવા ખર્ચમાં કહી શકાય, પણ કોઈ મારા ક્લિનિકે આવશે તો ફ્રીમાં. અરે વાહ. વાહ, આ સરસ વાત જાણવા મળી કે એક હોમિયોપેથીનો એક વિભાગ આ પણ છે કે જેમાં સરસ વેટરનરી હોમિયોપેથી. ઘણી બધી કંપનીઓ અત્યારે માર્કેટમાં છે અને વેટરનરી દવાઓના જે ઉનામાં પણ મેડિકલ સ્ટોર છે, આપ એકવાર ત્યાં મુલાકાત લેશો તો તમે જોશો કે દરેક મેડિકલ સ્ટોરમાં કોઈને કોઈ હોમિયોપેથી દવાઓની કંપનીઓની પ્રોડક્ટ્સ તમને ત્યાં જોવા મળશે. વાહ વાહ, આ એક સરસ મજાની વાત થઈ. અને બીજી બાબતે મેં નોંધ લીધી કે આપના ક્લિનિકમાં અંદર આવ્યા એટલે બ્રહ્માકુમારી ને આપ લોગો પણ આપના પહેલાંમાં પહેરો છો અને ત્યાં પણ એક ફોટો હોય છે. તો એ આપને આ જિંદગીમાં એક નવી ફિલોસોફી કઈ આપી? લગભગ જે વર્ષે હોમિયોપેથીમાં એડમિશન લીધું એ જ વર્ષથી મને બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંપર્ક થયો અને એનું આધ્યાત્મિક જ્ઞાન જે છે એ મળ્યું. અને ત્યારથી જ મેડિટેશન અર્થાત રાજયોગનો અભ્યાસ મેં શરૂ કર્યો. અને આપ જાણો છો કે મેડિટેશન જે છે એ પણ એક આપણા શરીર અને માનસિક લેવલે ઉર્જાનો સંચાર કરવાનું માધ્યમ છે. અને હોમિયોપેથી ફિલોસોફી પણ છે એ જ કહે છે, ડૉક્ટર હનીમેને સમજાવ્યું કે આપણા બોડીમાં એક વાઇટલ ફોર્સ છે. એમનું નામ આપ્યું વાઇટલ ફોર્સ. અને એ ફોર્સ જ્યાં સુધી છે ત્યાં સુધી આ બોડી ચાલે છે. એ ફોર્સ ન હોય તો આપણું શરીર મૃત થઈ જાય છે. અને જ્યારે આ વાઇટલ ફોર્સ છે એના પ્રમાણમાં કહો, એની ક્વોલિટીમાં કહો, જે શબ્દો વાપરો, જ્યારે કોઈ ઉપર નીચે થાય છે ત્યારે કોઈને કોઈ શરીરમાં બીમારી આવે છે. અને આપણું ભારતનું જે આધ્યાત્મ છે એનું પણ વૈજ્ઞાનિક ઢબે જો એનું અર્થઘટન કરીએ તો સાર આ જ છે કે આપણી આંતરિક જે આત્મિક ઉર્જા છે, આત્મિક ઉર્જા એ જ શરીરનું સંચાલન કરે છે. અને એક ધારણા પ્રમાણે પહેલાં બીમારીઓ આપણા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી શરીરમાં એમનો પ્રવેશ થાય છે, એનો દેખાવ થાય છે. આ એક થિયરી છે. તો બંને સ્પિરિચ્યુઅલ ફિલોસોફી અને હોમિયોપેથિક ફિલોસોફી મને લગભગ પેરેલલ સમજવા મળી અને ઘણા બધા આસ્પેક્ટને હું એકબીજા સાથે કમ્પેર કરી શક્યો. અને એમને લીધે હું હોમિયોપેથીને પણ વધારે સરસ રીતે સમજી શક્યો અને હોમિયોપેથી ફિલોસોફીને લીધે પ્રેક્ટિકલ જે બ્રહ્માકુમારીઝ દ્વારા મને નોલેજ આપ્યું એને મેં રિલિજિયસ ન બનવા દીધું, પરંતુ એને સાયન્ટિફિક બેઝ ઉપર જ એમની સમજને હું કેળવી શક્યો. કારણ કે સાથે સાથે એક મેડિકલ સાયન્સનું નોલેજ પણ રન કરી રહ્યું હતું. તો ભલે હું ધાર્મિક સંસ્થા સાથે કહેવાતા જોડાયેલો છું, પણ વાસ્તવમાં બ્રહ્માકુમારી સંસ્થા એક આધ્યાત્મિક સંસ્થા છે, એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. અને ત્યાં મેઇન સ્પિરિચ્યુઅલ નોલેજ અને મેડિટેશન શીખવામાં આવે છે. અને હું અહીંયા મારી ક્લિનિકમાં જ આપને બતાવીશ, મેડિટેશન રૂમ છે. જે કોઈ પણ માનસિક રીતે અપસેટ હોય, જ્યાં આવશ્યકતા હોય, દર્દીઓને વ્યક્તિગત રૂપે દરેકને મેડિટેશન પણ શીખવું છું. વિના મૂલ્યે, નિઃશુલ્ક, ઘણા વર્ષોથી. અને નાના નાના પ્રોગ્રામ્સ પણ કન્ડક્ટ કરું છું. રોજ રાત્રે 9 થી 10 1 કલાક નિયમિત રીતે મેડિટેશન
ચાલે છે. વાહ અને બધું ડેફિનેટલી નિઃશુલ્ક છે. વાહ. તો આ રીતે છે. હવે આપણે જોઈએ છીએ કે હોમિયોપેથીમાં આ પ્રકારની એક સામાન્ય ગોળી, સફેદ ગોળી જોવા મળે છે. તમામ પ્રકારની દવા આ રીતે જ આપવામાં આવે છે કોઈ પણ રોગમાં. તો ચાલો આપણે આજે સમજીએ કે કઈ રીતે આ દવાઓ બનાવવામાં આવે છે અને આ વસ્તુ શું છે. સાહેબ પ્લીઝ આ બાબતે વાત કરશો. આ જે સફેદ ગોળીઓ દેખાય છે અને ગ્લોબ્યુલ્સ કહેવામાં આવે છે. ગ્લોબ્યુલ્સ હા. અલગ અલગ સાઇઝના હોય છે. અને આમાં બે વસ્તુ હોય છે, એક સુગર અને બીજું સુગર ઓફ મિલ્ક, એટલે કે મિલ્ક પાવડર સમજી લો. બરાબર. આ બેયના સંયોજનથી કંપનીઓ એક સાથે 10 કિલો 15 કિલો બનાવતી હોય છે અને અમે લાવતા હોય છે. બરાબર. આ કોરી ગોળીઓ છે. આમાં માત્ર સુગરનો ટેસ્ટ હોય છે અને આનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કારણ કે આપણે એનર્જી મેડિસિનનો યુઝ કરવાનો છે અને એનર્જી સૂક્ષ્મ પ્રમાણમાં જ લેવાની હોય. માટે આ ટાઈપની બોટલ જે હોય છે એમાં આ દવાઓને ગોળીઓને ભરી લેવામાં આવે છે. બરાબર. અને ત્યાર પછી દાખલા તરીકે આ એક હોમિયોપેથી દવા છે, લિક્વિડ છે, તો એને આ રીતે ઢાંકણ ખોલી આ રીતે એના ડ્રોપ્સ 1 2 3 4 5 6 7 8 9 10 ફિનિશ. 10 ડ્રોપ્સ નાખી અંદાજે ઢાંકણને બંધ કરી અને પ્રોપરલી મિક્સ કરી દેવામાં આવે છે. એટલે 10 ડ્રોપ્સ બધી ગોળીઓ પોતાના પ્રમાણમાં એબ્ઝોર્બ કરી લે છે. અચ્છા. અને આ 10 દિવસની દવા તૈયાર કરવામાં આવે છે. એટલે આ રીતે આમને બનાવવામાં આવે છે. જે મેઇન મેડિસિન છે જેને હોમિયોપેથી ડાયલ્યુશન્સ કહેવાય, એનર્જી મેડિસિન કહેવાય, આ ટાઈપની લિક્વિડ ફોર્મમાં બોટલ્સ આવતી હોય છે. બરાબર છે. રાઈટ. મારો મેડિટેશન રૂમ છે. અરે વાહ. રાઈટ. અને રેડ લાઇટમાં મેડિટેશન કરવામાં આવે છે. રેડ લાઇટમાં કેમ મેડિટેશન લેવામાં આવે? મેડિટેશનનું લક્ષ્ય છે કે આપણે ઓછા સમયમાં મનના વિચારો શાંત થવા માંડે અને આપણે ધીરે ધીરે ડીપ સાયલેન્સમાં પોતાને લઈ જઈ શકીએ. બરાબર. દરેક કલરની પોતાની ફ્રીક્વન્સી છે. અચ્છા. આપણે જાની, વાલી, પીના, લા. બરાબર. લાલ સૌથી છેલ્લો છે. એની ફ્રીક્વન્સી એવી છે કે જે આપણને મેન્ટલ પીસ એટેન કરવામાં ખૂબ જ અચ્છા મહત્વનો પાર્ટ પ્લે કરે છે. આપ પોતે પણ અનુભવ કરશો. હમણાં સફેદ લાઇટ કરીશ ત્યારે આપણું માનસ સ્થિતિ કેવી હોય છે અને રેડ લાઇટ કરી અને તરત આપણામાં એક ધીર ગંભીર સ્થિતિ આવવા માંડે છે. માટે રેડ લાઇટમાં મેડિટેશન કરવું ખૂબ જ હિતાવહ છે. ઓછા સમયમાં, ઓછી મિનિટ્સમાં આપણે ડીપ સાયલેન્સ અવસ્થામાં જઈ શકીએ છીએ. બરાબર. આપ સાહેબ કેટલા સમયથી આ મેડિટેશન સાથે જોડાયેલા છો? બસ એ જ 2001થી. અચ્છા. આપને એક આંતરિક આ જે આજની ભાગદોડની લાઈફ છે અથવા તો એવો કોઈ સામાજિક કે આર્થિક કે પછી કોઈ પણ, કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ, આ બધા પ્રશ્નો તો હોવાના છે, તો એમાં આ મેડિટેશન આપને કેટલો હૈયાધારણા આપી? રાજયોગ મેડિટેશનને લીધે હું માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ છું. અચ્છા. ખૂબ ખુશ છું. સરસ શાંતિથી જીવન જીવી રહ્યો છું. અચ્છા. અનેકને મેડિટેશન શીખવવાની જે દુઆ મળી રહી છે એ મારો ઉમંગ ઉત્સાહ પણ વધારી રહી છે. અને કોઈ બીજાનું જીવન માટે આપણે નિમિત્ત બનીએ કે એમાં એમને જે જોઈતું છે માનસિક રીતે એમને પ્રાપ્ત થાય, તો એનાથી વધારે ખુશી બીજી કઈ હોઈ શકે. વાહ. હવે આપણે જોઈએ છે કે અત્યારે આપણે રેગ્યુલર વ્હાઇટ લાઇટ કરી છે. બરાબર. અત્યારે આપણી એલર્ટનેસ, જાગૃતિ, અવેરનેસ એકદમ એટેન્શન મોડમાં આવી ગઈ છે કે હવે હું દેખાવ છું. હા, રાઈટ. એટલે આપણા મનના વિચારોની ગતિ થોડી રેગ્યુલર જે આપણે હોય એ પ્રકારની થઈ જાય છે. અને રેડ લાઇટમાં ઓટોમેટિકલી આપણું શરીર અને આપણું મન શાંતિમાં ધીરે ધીરે નવી નવી બાબતો હોમિયોપેથીની આપણે જાણી અને ઘણી નવી નવી બાબતો આપણને જાણવા મળી. દર્શકોને એક નવી વાત શીખવાડી જશે. એટલે એક પ્રકારનો આખો માસ્ટર ક્લાસ અમારો આજે પૂરો થયો એવું લાગે છે. આપનો ખૂબ ખૂબ આભાર.